ત્યારે સાહેબ તમારા નર્મદા જિલ્લાનો ઇતિહાસ લખાશે કે સૌથી પહેલી તમારા નર્મદા જિલ્લાનો ઇતિહાસ લખાશે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉદયમાં સૌથી પહેલી જિલ્લા પંચાયત ક્યાંય બની હોય તો નર્મદા જિલ્લામાં બની હતી અને કાયમી માટે સુવર્ણ અક્ષરોમાં તમારા જિલ્લાનું નામ લખાવવાનું છે, તમારા આગેવાનોનું નામ લખાવવાનું છે, તમારા બધાનું નામ લખાવવાનું છે. એના માટે તમને બધાને અભિનંદન પાઠવું છું સાહેબ. અમારે જિલ્લા પ્રમુખ છે નિરંજનભાઈ અને જિલ્લા પંચાયતના પ્રમુખની જેમાં અત્યારે નવી તાજેતરમાં વરણી થઈ છે, આજે જ વરણી થઈ છે, એમને તાળીઓના ગડગડાટથી વધાવો. નવું નેતૃત્વ ઊભું થયું છે સાહેબ. નવી વરણી થઈ છે, આજે જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા છે. અત્યાર સુધી બીજા પક્ષના જિલ્લા પંચાયતના પ્રમુખ પાસે આપણે જવું પડતું હતું, તાલુકા પંચાયતના સદસ્યો પાસે જવું પડતું હતું, એમની પાસે ભીખ માંગવી પડતી હતી. હવે તો આપણા બેઠા છે અને આપણા જ આપણને આપવાના છે. ખુશીની વાત છે સાહેબ. અને વિશેષ બીજી કોઈ ચર્ચા ન કરતા હું આપને એટલી જ વાત કરીશ કે આજે ઇતિહાસ બન્યો છે. માનનીય ચેતરભાઈ ના નેતૃત્વમાં, એની આગેવાનીમાં, એની કુશળતાની અંદર જે કે પણ બન્યું છે એનો રાજીપો છે. અને અહીંયાથી ભાજપને લલકાર ફેંકવા માંગુ કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે બધું કરી લીધું. પોલીસની તાકાત વાપરી, ગુંડાઓની તાકાત વાપરી, બધું કર્યું. જે ન થઈ શકતું હોય એ કર્યું. છતાં પણ આદિવાસી સમાજની ને ચેતર વસાવવાની તાકાત એટલી બધી મોટી હતી કે તમારી તાકાતની સામે આ તાકાતે જીત મેળવી અને નર્મદાની અંદર જિલ્લા પંચાયત બનાવી. સાહેબ, આવનારા દિવસોમાં અહીંયાથી લલકાર ફેંકીએ છીએ. આવનારી વિધાનસભામાં જેમ નર્મદામાં જિલ્લા પંચાયત બની એમ આવનારા વિધાનસભાની અંદર પણ આ વિસ્તારમાં સર્વત્ર તમામ જગ્યાએ આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતશે અને 27ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. વિશેષમાં અન્ય કોઈ ચર્ચા ન કરતા હું માનનીય ચેતરભાઈને જ માઇક સોંપું છું કે ચેતરભાઈ જ વધારે વિશેષમાં ચર્ચા કરશે. ફરીથી આવીશ ત્યારે ઘણી બધી વાતો કરીશ. તમારા જે કંઈ પણ અહીંયાની જે કંઈ કલ્ચર છે, અહીંયાની તમારી આદિવાસી સમાજનું જે કલ્ચર છે મને ખૂબ ગમે છે. કારણ કે હું શાસનનો વ્યક્તિ છે, જંગલમાંથી મોટો થયો છું, મને જંગલ ગમે છે. આવનારા દિવસોમાં જ્યારે આવીશ ત્યારે ચોક્કસથી તમારી સાથે વિશેષ ચર્ચા કરીશ. હું માનનીય ચેતરભાઈને કહું છું કે પોતાની વાત રજૂ કરે. માનનીય રાજુભાઈ આપણા કાર્યકારી અધ્યક્ષ છે, ભાવનગરથી આવ્યા છે. માનનીય રાજુભાઈને કહીશ કે પોતાની વાત રજૂ કરે. બોલો ભારત માતા કી, ભારત માતા કી જય જોહાર. મિત્રો, આજનો આ દિવસ સુવર્ણ અક્ષરે લખાય એવો દિવસ છે. કારણ કે જે રીતે પ્રવીણભાઈ રામે વાત કરી કે આજે નર્મદા તાલુકાની તમામ મતદારો અને સમર્થકો આમ આદમી પાર્ટીના ઉમેદવારોને આશીર્વાદ આપ્યા છે, સમર્થન આપ્યું છે. ગુજરાતના લોકો એવું કહેતા હતા કે ગુજરાતની અંદર ત્રીજી પાર્ટી ક્યારેય ચાલતી નથી મિત્રો. પરંતુ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર આદિવાસી પટ્ટો, આદિવાસી વિસ્તાર, નર્મદા તાલુકો મિત્રો બતાવી દીધું છે અહીંના મતદારોએ, અહીંના લોકોએ કે ગમે એટલો તમે સામ દામ દંડ ભેદ ગમે એટલી આવી નીતિ અપનાવો, પોલીસને આગળ કરો, પોલીસની ધાક ધમકીઓ આપો, જેલમાં પૂરો, લોકઅપમાં પૂરો, એલસીબી, એસઓજી, પોલીસની તાકાત કામે લગાડો, બુટલેગરોને કામે લગાડો, દારૂની રેલમ છેલ કરો, પૈસાની રેલમ છેલ કરો. પરંતુ આ આદિવાસી જનતા, આ નર્મદાની જનતા ક્યારેય તમારા આવા ફંદાઓથી વેચાવાની નથી મિત્રો. નર્મદા તાલુકાના લોકોએ, નર્મદા તાલુકાના મતદારો
આ ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ આપ્યો છે મિત્રો. જે રીતે આ વિસ્તારના આદિવાસી વિસ્તારના સિંહ એવા ચૈતરભાઈ વસાવા એની આગેવાનીમાં મિત્રો એના માર્ગદર્શનથી, એની લોકચાહનાથી, એના માઇક્રો મેનેજમેન્ટ પ્લાનિંગથી, એની રણનીતિથી મિત્રો એક સામાન્ય કરોડો રૂપિયાનો ખર્ચો કરે એવી ભારતીય જનતા પાર્ટીને ધૂળ ચાટતી કરી દીધી છે મિત્રો. મિત્રો આ તો તાલુકા અને જિલ્લા પંચાયત છે, પરંતુ આ વિસ્તારની અંદર આપ જ્યારે આટલી મોટી સંખ્યામાં ખૂબ જ ઉત્સાહથી ઉપસ્થિત થયા છો ત્યારે મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં ગુજરાતની અંદર આપની પ્રેરણાથી, આપનું માર્ગદર્શન લઈ અને આખા ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીને ગાંધીનગરની ગાદી ઉપર બેહાડવાની મિત્રો વધારે વાત નહીં કરતા, આપ સૌને એટલી મોટી સંખ્યામાં જોઈ, આપનો ઉત્સાહ જોઈ ખૂબ આનંદ થયો. આપને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ કે આમ આદમી પાર્ટીની સૌ પ્રથમ જિલ્લા પંચાયત આપે આપના વિસ્તારમાંથી બનાવી છે મિત્રો. વધારે વાત નહીં કરતા, હમણાં જ આપના લોક લાડીલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર એવા માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબ અને ઈસુદાનભાઈ ગઢવી અને તમામ નેતાઓ ઉપસ્થિત થવાના છે. ત્યારે ફરી વખત ભારત માતા કી લડેંગે, જય આદિવાસી. હવે અરવિંદ કેજરીવાલજી ટૂંક જ સમયમાં પધારી રહ્યા છે, ત્યારે પાછળ જેટલા પણ વડીલો, માતા બહેનો અને જેટલા પણ યુવાન સાથીઓ ઉભા છે બધાને નમ્ર વિનંતી છે કે આગળની સાઈડે આવી જાઓ, આગલી સાઈડે આવી જાઓ. આપણે કાર્યક્રમ આગળ છે એટલે આગલી સાઈડે આવી જાવ એવી બધાને